અમરેલીના એરપોર્ટ ટ્રેનિંગ સેન્ટર પર વધુ એકવાર દુર્ઘટના ટળી છે। રનવે પરથી પ્લેન અજાણ્યા કારણોસર નીચે ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે સદનસીબે પ્લેન નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ નથી થઈ। અગાઉ પ્લેન ક્રેશ થવાથી ટ્રેનિંગ પાયલટનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે। તો આ ઘટના અમરેલીમાંથી સામે આવી રહી છે કે જ્યાં એરપોર્ટના ટ્રેનિંગ સેન્ટર પર વધુ એકવાર દુર્ઘટના બનતા ટળી ગઈ છે। રનવે પરથી પ્લેન અજાણ્યા કારણોસર નીચે ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સંવાદદાતા જયદેવ ગાંઠી જોડાયા છે વધુ અપડેટ સાથે। જયદેવ, જણાવશો કે કયા કારણોસર આ ઘટના ઘટી હતી? જે રીતે અમરેલી એરપોર્ટ ઉપર વધુ એક વખત મોટી દુર્ઘટના છે તે ટળી છે। ટ્રેનિંગ સેન્ટર પર જે રેલવે પરથી પ્લેન છે તે કોઈ કારણોસર નીચે છે તે ઉતરી ગયું હોવાનું સ્થાનિક જે પ્રાંત અધિકારી છે તેમનું કહેવાનું છે। જોકે હાલ એરપોર્ટ ઓથોરિટી છે તે આ અંગે તપાસ કરી રહી છે, પરંતુ અગાઉ પણ આ પ્રકારની રનવે પર નીચે ઉતરી જવાની ઘટના છે તે બની ચૂકી છે। એટલે ફરીવાર ઘટનાનું પુનરાવર્તન થયું છે। એ અગાઉ પણ એક પ્લેન ક્રેશ થવાની પણ ઘટના બની હતી, જેમાં એક ટ્રેનિંગ પાયલોટ હતો તેમનું મોત પણ થયું હતું। એટલે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિક જે શહેરીજનો છે તેમાં પણ એક ભયનો માહોલ છે તે છવાયો છે। કેમ કે દિવસભર હિરલ અમરેલી શહેરમાં ટ્રેનિંગ સેન્ટર હોવાના કારણે આ પ્રકારે પ્લેન છે તે સતત અમરેલી શહેરમાં ઉપર ઉડી રહ્યા હોવાના કારણે લોકો પણ ભયભીત છે અને આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે ને રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં તપાસ કરાવવાની જરૂર છે તેવું લોકો માની રહ્યા છે। બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર।